233 वर्ष पूर्व इस धरती पर सर्वोपरि कृपा आशीष लेकर पधारे सर्वावतारी महाप्रभु श्री स्वामी नारायण, जिन्होंने ये कल्याणकारी आशीर्वचन दिए। कीर्ति, कांचन और कामिनी के रस और राग रहित हों ऐसे गुणातीत संत के द्वारा मैं यावत चंद्र दिवाकरो इस धरा पर अखंड रहूंगा, अखंड रहूंगा, अखंड रहूंगा। શાસ્ત્રીમાંના ટોપ 5 સાધુ એમાંના એક પ્રેમ સ્વામી, એને આપણા માટે જે સ્વયં પૃથ્વી પર મોકલ્યા, બાકી નહોતું રહ્યું છતાંય મોકલ્યા. અને જે સ્વામિનારાયણ એની સાથે દોસ્તી થઈ જશે, હઠમાન ઈર્ષા જતા રહેશે, શું વિચારો બગડશે. જાગજો. પ્રથમ 27 સાથે બધી નિષ્ઠા પાકી થઈ જશે. હવે પ્રેમ સ્વામી સેવામાં આવશે. એ કોઈ સૂચન કરે તો સ્વીકારજો. હવે પછી તમારે બધાએ પ્રેમ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે. ખુલ્લા દિલની વાત કરતા શીખજો. પ્રેમ સ્વામી આગળ સરળ રહેજો, એને સ્વીકારતા રહેજો. દાસના દાસ થવાનું છે. દાસના દાસ થાય એના સ્વામી કોઈની પાસે અપેક્ષા નહીં. હા, એક ટકો કોઈ પણ સાધુ પાસે એને અપેક્ષા નહીં. કોઈ પણ હરિભગત પાસે કોઈ જાતની અપેક્ષા નહીં. સિમ્પલ, એકદમ એકદમ સિમ્પલ. જય સ્વામિનારાયણ. પણ એના નામ પ્રમાણે પ્રેમનો ભાવ છે. તો હવે પછી જ્યારે પ્રેમ મૂળ સ્થાન પર ફરી જ્યારે આવે ત્યારે આપણે બધાએ પ્રેમ સ્વામીને બી જય સ્વામિનારાયણ આગળ રાખીને તમારે જીવન જીવવાનું છે. પ્રેમ સ્વામી ભજનીક છે. હા, તમારા કરતાં ઓછામાં ઓછી ઊંઘાણી છે. અમારે એની સાથે મૈત્રી બાંધવાની છે. મારે અને તમારે બધાએ જ જે સાધુની વરણી થાય એમાં આપણે બધાએ વર્તવાનું છે. એની સાથે ઊંધી રહેવાનું છું. બહુ ખુલ્લા સાધુ છે, સરળ સાધુ છે, વિવેકી સાધુ છે, પ્રમાણ સાધુ છે. દાસના દાસ થઈને તમે ઉઠાવો છો, દાસના દાસ થઈને ઉઠાવો વર્ષોથી લે છે. અમારા 150 સાધુમાં સૌથી વધારે જવાબદારી એમના માથે છે. સાધુઓની બધા માથે એમના હાથ બીજે 24 પાદોથી સંતોષ છે. મનબુદ્ધિ પરનો વિશ્વાસ ઇક્વલ ટુ પ્રેમ સ્વામી. આપણે આ પાકું રાખવા બહુ આનંદ કરતા વર્ષો પહેલા. ખૂબ એટલે ખૂબ. અમારા 14 વર્ષ જૂના મંદિરના એક લેટ્રિન પર ક્યારે ગયા ખબર પડી નહીં. અમે કેટલા જણા હતા? 40 જણા. અમારા 14 વર્ષ ક્યાં ગયા અમને ખબર પડી નથી. એમાં પ્રેમ સ્વામીનો મોટો ફાળો હતો. હું શબ્દ એના જીવનમાં નહીં. એક એ તો ઠીક, કોઈના વિશે રુચિ નહીં. દુશ્મન જોડે પ્રેમ કરે. કિંચિત અપેક્ષા આપણી પાસે રાખે નહીં. કહેવાનો મતલબ માયા પરનો નિશ્ચય. ગમે તેવા પ્રસંગે ક્યારેય કોઈના વિશે ભાવફેર નહીં. એટલું ભારે કહેવાય. આપણા બધાના આદર્શ. મન ગમે તેવું આપણને વિચિત્ર અવસ્થામાં લઈ જાય પણ એના સાથ ના આપે. એમાં પ્રેમ સ્વામીની મોટી વિશેષતા છે. એ બ્રહ્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય, આત્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય. એની બહુ મોટી વિશેષતા છે. બાકી તો જય સ્વામિનારાયણ. પણ હા, એની એક બીજી મોટી વિશેષતા એ છે, રડીને ભજન કરે. પ્રીતિવાળો માણસ રડી શકે. આપણે એવી પ્રીતિ બાંધવી છે. આપણે એના જેવા સુરવીર થવું, આપણે એના જેવા નિર્દોષ બુદ્ધિવાળા થવું, આપણે એના જેવા સરળ થવું.
અમને આધ્યાત્મ મૂકીને નહીં જવું. એવું ન હોતો પ્રેમ સ્વામીને ત્યાગ સંયમ ભરશે. અમારા આખા સમાજનું સંચાલન બે સંતો જવાબદારી સોંપીને જવાનો છે. હવે તમારી જવાબદારી પ્રેમ સ્વામીને સોંપવી છે. પ્રેમ સ્વામી આખા વર્લ્ડના છે. કોણ? વર્લ્ડ લેવલે હું મૂકવાનો છું. પ્રેમ સ્વામી જોડે બધા આખા ગુજરાતી સમાજમાં દોસ્તી કરાવવાનો છું. સ્વામીજી 3 કલાક ભજન કરે પણ બીજે મન જાય નહીં. એટલે શું મારે સાધુની એક અને કોઈના તરફ અરુષી નહીં, કોઈના એક ધારે બધાના મારે સરખો પ્રેમ આખા ગુજરાતી સમાજમાં આવવાના. આખા અમારા 24 સાધુ મંદિર વિકલ્પ